નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું તમારી સાથે એક એવો ખૂબ જ ઉપયોગી, વિશ્વસનીય અને અસરકારક ઘરેલું નુસ્ખો શેર કરવાનો છું, જેને જૂના સમયની દેશી ચિકિત્સા, દાદી-નાનીના અજમાવેલા નુસ્ખા અને અનેક પેઢીઓથી ચાલી આવતા અનુભવોનો સાર માનવામાં આવે છે। આ દેશી ઇલાજ ખાસ કરીને તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, જેમના શરીરમાં લાંબા સમયથી હાડકાનો દુખાવો રહે છે, જેમની સ્નાયુઓ વારંવાર સખત અને જકડાયેલી લાગે છે, જેમના સાંધાઓમાં હંમેશા જકડન, ભારેપણું અથવા અકડન રહે છે અને જેમના ઘૂંટણ, ખભા અથવા કમરમાં જૂની તકલીફો હવે આરામ આપવાનું નામ નથી લેતી। આ જૂનો દેશી ઉપાય ધીમે ધીમે શરીરની અંદર કામ કરે છે। આ તમામ તકલીફોને જડમૂળથી ઘટાડવામાં મદદ કરે છે અને શરીરને ફરીથી પહેલા જેવું હલકું અને સક્રિય બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે। મિત્રો, આપણે પહેલા પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક બીમારીઓ, રોજિંદા આરોગ્યની સમસ્યાઓ અને વિવિધ પ્રકારની તકલીફો પર વિસ્તારથી વાત કરી છે અને દરેક વિષયમાં સરળ ભાષામાં સમજાવતા અનેક આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો પણ તમારી સાથે શેર કર્યા છે। પરંતુ આજે જે ઘરેલું નુસ્ખો હું તમારી સામે રજૂ કરી રહ્યો છું, તે બાકીનાની તુલનાએ વધુ સરળ છે, અસરમાં વધુ ઊંડો છે અને ખૂબ જ જલ્દી રાહત આપવાની તાકાત ધરાવે છે। આ નુસ્ખાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને કોઈ પણ વ્યક્તિ થાક્યા વગર, વધુ મહેનત વગર અને સમય બગાડ્યા વગર માત્ર કેટલીક જ મિનિટોમાં તૈયાર કરી શકે છે। બીજી રસપ્રદ વાત એ છે કે તેને બનાવવા માટે માત્ર 2 જ વસ્તુઓની જરૂર પડે છે। આ બંને વસ્તુઓ એટલી સામાન્ય છે કે અથવા તો તે પહેલેથી જ તમારા ઘરના રસોડામાં હાજર હશે, અથવા તો નજીકની કરિયાણાની દુકાન, જનરલ સ્ટોર અથવા નાના બજારમાંથી ખૂબ જ સરળતાથી મળી જશે। તેને બનાવવાની રીત પણ એટલી સરળ છે કે તમે તેને સવારે તૈયાર કરો કે સાંજે, દિવસે બનાવો કે રાત્રે, દરેક સમયે તે તરત તૈયાર થઈ જાય છે અને હંમેશા પોતાનું કામ કરે છે। હવે અહીં મિત્રો, એક ખૂબ જ મહત્વની વાતને સમજવી અત્યંત જરૂરી છે। આ દેશી નુસ્ખાનો પૂરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે મારી દરેક વાતને ધ્યાનથી સાંભળશો, દરેક લીટીને શાંતિથી સમજશો અને કોઈ ઉતાવળ વગર તેને તમારી રોજિંદી જિંદગીમાં સાચી રીતે અપનાવશો। તમે જાતે વિચારો કે જો તમારા ખભામાં હંમેશા એવું ભારેપણું રહે છે, જાણે કોઈએ ત્યાં વજન મૂકી દીધું હોય, જો ક્યારેક અચાનક સોય ચૂંપવા જેવો દુખાવો ઊભો થાય છે, જો ઘૂંટણમાં હલકી તીવ્ર ચૂંપની અનુભવ થાય છે અથવા ચાલતી વખતે બળતરા વધી જાય છે, જો હાથ પગના સાંધાઓમાં હંમેશા જકડન અથવા અકડન રહે છે અને જો સ્નાયુઓમાં સતત ખેંચાણ, તણાવ અથવા હલકી પકડ જેવી અનુભૂતિ રહે છે, તો ખરેખર માનો કે આ દેશી ઉપાય તમારા માટે ચમત્કારથી ઓછો નહીં હોય। ખાસ કરીને જ્યારે સીડીઓ ચડતી વખતે, ખુરશીમાંથી ઊભા થતી વખતે અથવા ચાલવું શરૂ કરતાં જ દુખાવો વધી જાય છે, તે સમયે આ નુસ્ખો તમારા માટે ખૂબ મોટી રાહત બની શકે છે। જુઓ મિત્રો, આપણા શરીરની અંદર જ્યારે પણ 2 હાડકાં એકબીજા સાથે જોડાય છે, ત્યાં એક સાંધો બને છે, જેને સામાન્ય ભાષામાં જોઇન્ટ કહેવામાં આવે છે। આ સાંધાની વચ્ચે એક નરમ, ચીકણી અને લવચીક પરત હોય છે, જે કુશન જેવું કામ કરે છે। સામાન્ય વાતચીતમાં લોકો તેને હાડકાં વચ્ચેની ગાદી કહી દે છે, પરંતુ મેડિકલ ભાષામાં તેને કાર્ટિલેજ કહેવામાં આવે છે। આ જ કાર્ટિલેજ બંને હાડકાને એકબીજા સાથે ઘસાવાથી બચાવે છે અને ચાલવા ફરવાની પ્રક્રિયાને સરળ અને દુખાવા રહિત રાખે છે। પરંતુ જેમ જેમ ઉંમર વધે છે અથવા શરીર અંદરથી નબળું પડવા લાગે છે, આ કાર્ટિલેજ ધીમે ધીમે પાતળું, નબળું અને સૂકું થવા લાગે છે। અનેક કિસ્સાઓમાં આ પરત એટલી વધુ ઘસાઈ જાય છે કે લગભગ ખતમ થવાની સ્થિતિમાં પહોંચી જાય છે। જ્યારે આ કુશન જેવી સુરક્ષા પરત ઘટી જાય છે અથવા ખતમ થઈ જાય છે, ત્યારે બંને હાડકાં સીધા એકબીજા સાથે અથડાવા લાગે છે અને અહીંથી જ ઘૂંટણ, ખભા અથવા કોઈ પણ સાંધામાં દુખાવો, સોજો, બળતરા અને ચાલવા ફરવામાં તકલીફ શરૂ થાય છે। ઘણા લોકો કહે છે કે તેમના ઘૂંટણમાં સોય જેવી ચૂંપણી થાય છે, ખભા સવારે ઉઠતા જ અકળેલા રહે છે અને આંગળીઓ સરળતાથી વળતી નથી। તમે પણ તમારા ઘરના મોટા વડીલોને આ કહેતા જરૂર સાંભળ્યું હશે કે હવે સીડીઓ ચડવું મુશ્કેલ થઈ ગયું છે, આંગળીઓ પહેલા જેવી મુઠ્ઠી નથી બનાવી શકતી અને સવારે જમીન પર પગ મૂકતા જ પગમાં તીવ્ર દુખાવો દોડી જાય છે। આ તમામ લક્ષણો સ્પષ્ટપણે એ વાત તરફ ઇશારો કરે છે કે તેમના સાંધાઓનું કાર્ટિલેજ ખૂબ નબળું થઈ ગયું છે અથવા લગભગ ખતમ થવાની સ્થિતિમાં પહોંચી ગયું છે। હવે જે ઘરેલું ઉપાય હું તમને કહેવાનો છું, તેની સૌથી ખાસ વાત એ છે કે તે શરીરમાં કાર્ટિલેજને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરે છે, જૂના અને નબળા સાંધાઓની સ્થિતિ સુધારવામાં સહાય કરે છે અને હાડકાને ફરીથી મજબૂત, ટકાઉ અને લવચીક બનાવવામાં પોતાનું યોગદાન આપે છે। જેમ કે મેં પહેલાં પણ કહ્યું છે, તેને બનાવવા માટે માત્ર 2 વસ્તુઓની જરૂર છે।
પરંતુ તે વસ્તુઓને કેવી રીતે મિક્સ કરવી, ક્યારે મિક્સ કરવી, કેટલી માત્રા રાખવી અને કેવી રીતે વાપરવી, આ સમજવું ખૂબ જ જરૂરી છે. તેથી મારી તમને આ જ વિનંતી છે કે પૂરી વાતને શાંતિથી સમજો, દરેક લીટી પર ધ્યાન આપો અને તેને તમારી રોજિંદી જિંદગીમાં અપનાવીને પૂરો ફાયદો જરૂર લો. તો મિત્રો, આ નુસ્ખાની શરૂઆત થાય છે એક સ્વચ્છ, ચમકદાર અને પૂર્ણપણે સૂકી કાચની બોટલથી. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ બોટલ કોઈપણ સ્થિતિમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ. તે માત્ર અને માત્ર કાચની જ હોવી જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ તેલ, ખાસ કરીને દેશી આયુર્વેદિક અથવા હર્બલ નુસ્ખાઓમાં વાપરાતું તેલ પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવે છે, તો પ્લાસ્ટિકમાં હાજર કેમિકલ્સ ધીમે ધીમે તેલની ગુણવત્તા બગાડવા લાગે છે અને તેની અસર ઘટી જાય છે. જો તમારા ઘરમાં પહેલેથી સરસવનું તેલ હાજર હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છો છો કે આ નુસ્ખો વધુ અસરકારક, વધુ ઊંડો અને વધુ ફાયદાકારક બને, તો મારી સાચી સલાહ એ છે કે સરસવના તેલની જગ્યાએ તલનું તેલ વાપરો. કારણ કે તલનું તેલ પૂર્ણપણે કુદરતી હોય છે, બિનમિલાવટી હોય છે, કોઈ કેમિકલ વગરનું હોય છે અને પ્રાચીન સમયથી દરેક પ્રકારના દુખાવાને ઘટાડવાનો વિશ્વસનીય ઉપાય માનવામાં આવે છે. આયુર્વેદમાં તલના તેલને સૌથી ઉત્તમ, સૌથી પ્રભાવી અને સૌથી સુરક્ષિત તેલ કહેવામાં આવ્યું છે. અહીં સુધી કે જૂના ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ મળે છે કે તેલ શબ્દની વાસ્તવિક ઉત્પત્તિ તલ શબ્દથી માનવામાં આવે છે અને બાકીના તેલ પછી અસ્તિત્વમાં આવ્યા. આયુર્વેદની પ્રસિદ્ધ પુસ્તક અષ્ટાંગ હૃદયમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રોજ તલના તેલથી હલકા હાથે પૂરા શરીરની માલિશ કરે છે, તે જીવનભર ઘૂંટણના દુખાવા, સાંધાઓની અકળન અને શરીરના વિવિધ ભાગોમાં થતી તકલીફોથી મોટા ભાગે દૂર રહે છે. તેથી મિત્રો, મારી આ જ સલાહ છે કે આ ઘરેલું ઉપાયમાં સરસવના તેલને બદલે તલના તેલનો જ ઉપયોગ કરો, જેથી તેની અસર તેજ, ઊંડી થાય અને તમને જલ્દી રાહત અનુભવાય. હવે મિત્રો, આ પૂરા દેશી, વિશ્વસનીય અને પરંપરાગત ઘરેલું ઇલાજને સાચી રીતે પૂર્ણ કરવા માટે આપણને એક અન્ય ખૂબ જ મહત્વની, તાકાતથી ભરપૂર અને જલ્દી અસર બતાવનારી વસ્તુની જરૂર પડે છે, અને તે વસ્તુ છે કપૂર. કપૂરનું નામ લગભગ દરેક ઘરમાં જાણીતું હોય છે, કારણ કે સામાન્ય રીતે તેનો ઉપયોગ પૂજાપાઠ, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ મિત્રો, કપૂરનો ઉપયોગ માત્ર પૂજા સુધી મર્યાદિત નથી. આજના સમયમાં લોકો કપૂરનો સહારો નાક ખોલવા માટે, શ્વાસ લેવામાં સરળતા લાવવા માટે અને અહીં સુધી કે શરીરમાં ઓક્સિજન લેવલને સારું રાખવા માટે પણ લેવા લાગ્યા છે. કપૂરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આપણી શ્વાસ પ્રક્રિયાને તેજ કરે છે અને આપણા ફેફસાને થોડા મજબૂત બનાવે છે, જેથી શરીરમાં તાજગી અને ઊર્જા રહે છે. પરંતુ આ ખાસ ઘરેલું ઉપાયમાં આપણે કપૂરનો ઉપયોગ શ્વાસ અથવા નાક માટે નહીં, પરંતુ સાંધાઓના દુખાવા, સોજા અને અંદર જામેલી અકળનને ધીમે ધીમે ઘટાડવા માટે કરીશું. જેથી જ્યાં જ્યાં શરીરમાં હાડકાં અથવા સ્નાયુઓમાં તકલીફ થઈ રહી હોય, ત્યાં સુધી આ તેલ તેજીથી આરામ પહોંચાડી શકે. હવે તમારે કરવાનું એ છે કે કપૂરના માત્ર 2 નાના નાના ટુકડા લો. આ ટુકડાઓને કોઈ પથ્થરના ગ્રાઇન્ડર અથવા કોઈ પણ મજબૂત વસ્તુની મદદથી ધીમે ધીમે કૂટતા જાઓ અને એટલું બારીક બનાવો કે તે પૂર્ણપણે પાવડર એટલે કે ખૂબ પાતળો ચૂર્ણ બની જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કપૂરનો કોઈ પણ મોટો અથવા જાડો ટુકડો બિલકુલ બાકી ન રહે. જ્યારે કપૂર પૂર્ણપણે બારીક ચૂર્ણમાં ફેરવાઈ જાય, ત્યારે તેને તેજ, સ્વચ્છ, સૂકી અને ચમકદાર કાચની બોટલમાં નાખી દો, જેમાં તમે પહેલેથી તલનું તેલ ભરીને રાખ્યું છે. ત્યારબાદ બોટલનું ઢાંકણું સારી રીતે બંધ કરો અને બોટલને બંને હાથથી પકડીને થોડીવાર હલકા હલકા હલાવતા રહો, જેથી કપૂરનો ચૂર્ણ અને તલનું તેલ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને એક સ્મૂધ, એક સરખું અને પૂર્ણપણે ઓગળેલું મિશ્રણ તૈયાર થઈ જાય. હવે મિત્રો, આ તૈયાર કરેલા તેલને ઓછામાં ઓછા 1 કલાક સુધી સીધી અને તેજ પ્રકાશમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો હવામાન ઉનાળાનું હોય તો આ કામ વધુ સરળતાથી થઈ જાય છે, કારણ કે તે સમયે સૂર્યની કિરણો તેજ હોય છે અને તેલ પર સારી અસર કરે છે. પરંતુ જો હવામાન શિયાળાનું હોય, આકાશમાં વાદળો છાયેલા હોય અથવા પ્રકાશ ઓછો નીકળતો હોય, તો આ પ્રક્રિયામાં થોડી તકલીફ થઈ શકે છે. એવામાં કોશિશ કરો કે કોઈ એવા દિવસે તેને પ્રકાશમાં રાખો જ્યારે સૂર્યની રોશની સીધી બોટલ પર પડી શકે. પૂરા 1 કલાક પ્રકાશમાં રાખ્યા પછી આ તેલ પૂર્ણપણે તૈયાર, વધુ શક્તિશાળી અને વાપરવા માટે તૈયાર થઈ જાય છે.
હવે સૌથી મહત્વની અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ તેલનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો, જેથી તેની અસર વધુ ઊંડી અને લાંબા સમય સુધી ટકે. આ તેલ લગાવવાનો સૌથી સારો સમય સવારનો અથવા દિવસનો સમય માનવામાં આવે છે, જ્યારે શરીરનું તાપમાન કુદરતી રીતે સક્રિય રહે છે. કોશિશ કરો કે સૂર્યાસ્ત પછી મોડી સાંજ અથવા રાત્રે સૂવા પહેલાં તેનો ઉપયોગ ન કરો, કારણ કે તે સમયે શરીરનું તાપમાન થોડું ધીમું થઈ જાય છે અને તેલ એટલી ઊંડી અસર નથી બતાવી શકતું. જ્યારે તમે તેલ લગાવવા માટે બેસો ત્યારે તમારી બંને હથેળીઓમાં આ તેલની સારી માત્રા લો અને હથેળીઓને એકબીજા સાથે હલકા હલકા ઘસો. જેવી હથેળીઓમાં હલકી ગરમાહટ અનુભવાય તેવી જ વખતે આ તેલને તે ભાગ પર લગાવવું શરૂ કરો જ્યાં દુખાવો, અકળન, બળતરા અથવા સોજાની ફરિયાદ રહે છે. તમે આ તેલને ઘૂંટણ, ખભા, કમર, પીઠ, પગના ટખના, આંગળીઓ અથવા શરીરના કોઈપણ સાંધા પર લગાવી શકો છો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે માલિશ હંમેશા હલકા હાથે જ કરો. કોઈપણ પ્રકારની જોરદાર અથવા દબાવવાળી મસાજ બિલકુલ ન કરો. આ તેલ ધીમે ધીમે ત્વચામાં અંદર જઈને પોતાનું કામ કરે છે અને જેટલું સરળ તેને બનાવવું છે એટલી જ ઊંડી અને લાંબા સમય સુધી અસર તે શરીર પર છોડે છે. હવે જો તમે ઈચ્છો છો કે આ તેલની તાકાત અને ગુણો લાંબા સમય સુધી રહે, તો આ જરૂરી છે કે તમે રોજ આ બોટલને ઓછામાં ઓછા અડધા કલાક સુધી પ્રકાશમાં જરૂર રાખો. અડધા કલાક પછી બોટલને ફરીથી ઘરની અંદર કોઈ સુરક્ષિત અને સ્વચ્છ જગ્યાએ રાખી દો. આ રીતે જ્યારે આ તૈયાર તેલ રોજ સૂર્યની કિરણોથી કુદરતી ઊર્જા અને ગરમી લેતું રહે છે, તો તેમાં સૂર્ય ચિકિત્સા એટલે કે સન થેરપીનો ગુણ આપમેળે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાથી તેની ઔષધીય શક્તિ વધુ વધી જાય છે અને તે શરીરની અંદર જઈને તેજ અને પ્રભાવી રીતે કામ કરવા લાગે છે. હવે જો તમે ઈચ્છો છો કે શરીરના જૂના, જિદ્દી અને અનેક વર્ષોથી ચાલી આવતા દુખાવા હંમેશા માટે ખતમ થઈ જાય, તો માત્ર તેલ લગાવવું જ પૂરતું નથી, પરંતુ તમારે તમારી કેટલીક રોજિંદી આદતો પર પણ ધ્યાન આપવું પડશે. જેમ કે રાત્રે સૂવા પહેલાં દહીં, લસ્સી અથવા કોઈપણ પ્રકારની ખાટી વસ્તુઓનું સેવન કરવાથી બચો. તે ઉપરાંત કોશિશ કરો કે રાજમા, અડદની દાળ, બટાકા, ફૂલકોબી અને સફેદ ચોખા જેવી વસ્તુઓને ઓછી માત્રામાં ખાઓ, કારણ કે આ વસ્તુઓ શરીરમાં વાત તત્વને વધારી દે છે. જ્યારે શરીરમાં વાત વધુ વધી જાય છે, તો સાંધાઓમાં હાજર કુદરતી મોઇશ્ચર એટલે કે કુદરતી ભેજ ધીમે ધીમે સૂકાવા લાગે છે અને કાર્ટિલેજ, જે બંને હાડકાં વચ્ચે કુશન જેવું કામ કરે છે, નબળું પડીને ધીમે ધીમે ખતમ થવા લાગે છે. એ જ કારણે વાત વધારનારી વસ્તુઓથી દૂરી રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેની સાથે સાથે કેટલાક અન્ય સરળ પરંતુ અસરકારક ઘરેલું તરીકા પણ છે, જે શરીરમાં જમા વધારાના વાત એટલે કે હવાને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં સૌથી સરળ અને અસરકારક ઉપાય છે મેથીના દાણા. તમારે દરેક રાત્રે સૂવા પહેલાં 1 ચમચી મેથીના દાણા સ્વચ્છ પાણીમાં પલાળીને રાખી દેવા અને બીજી સવારે ઉઠતા જ ખાલી પેટે આ પલાળેલા દાણાને સારી રીતે ચાવીને ખાઈ લેવા. આ ઉપાય શરીરની અંદરની વધારાની ગેસ, સોજા અને ભારેપણાને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે અને તેનાથી સાંધા મજબૂત રહે છે તથા દુખાવો લાંબા સમય સુધી દૂર રહે છે. તે ઉપરાંત એક અત્યંત સરળ પરંતુ તાકતવર યોગાસન છે પવન મુક્તાસન. જો તમે આ આસનને રોજ 1 અથવા 2 વખત આરામથી કરો, તો શરીરમાં જમા વધારાની હવા બહાર નીકળી જાય છે, પેટ હલકું લાગે છે અને સાંધાઓનો દુખાવો ધીમે ધીમે ઘટવા લાગે છે. તેનાથી શરીરનું પૂરું સિસ્ટમ થોડું રિલેક્સ થઈને કુદરતી રીતે પોતાને ઠીક કરવા લાગે છે. તો મિત્રો, આ ખાસ અને અસર બતાવનારા ઘરેલું ઉપાયમાં આપણે કુલ 3 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. પહેલી વસ્તુ તલનું તેલ, બીજી વસ્તુ કપૂર અને ત્રીજી વસ્તુ મેથીના દાણા. જો તમે આ ત્રણેય વસ્તુઓને ઠીક તે જ રીતે અપનાવો, જેમ અહીં વિસ્તારથી કહેવામાં આવ્યું છે, અને રોજ નિયમિતપણે તેનું પાલન કરો, તો તમે તમારા શરીરના લાંબા સમયથી ચાલી આવતા જૂના દુખાવા, અકળન, જકડન અને સોજા જેવી તકલીફોથી મોટા ભાગે છુટકારો મેળવી શકો છો અને એક સ્વસ્થ, ઊર્જાવાન અને દુખાવારહિત જિંદગી તરફ આગળ વધી શકો છો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, જેથી તમને આવી જ આરોગ્ય સાથે જોડાયેલી વધુ માહિતી મળતી રહે. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.